વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે. આરતી, સ્વાગત. વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો આજે હવે વૈશ્વિક બજારો આપણને શું ખાસ સંકેતો આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ નીરજ. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડા નબળા સંકેતો અહીંયા બનતા દેખાયા છે. યુએસ માર્કેટની સ્થિતિ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ તો એક મિશ્ર કામકાજ ગઈકાલે આપણને બનતું દેખાયું હતું અને નાની રેન્જમાં કારોબાર ખાસ કરીને બનતો દેખાયો હતો, જ્યાં નાસ્ડેક થોડું પોઝિટિવ છે, S&P 500 અને ડાઉ જોન્સમાં એક નેગેટિવ કામકાજ બનતું દેખાઈ રહ્યું હતું. જોબ ઓપનિંગના યુએસમાં જે ડેટા આવ્યા છે તેના પર નજર કરવાની ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે જો અહીંયા જે ડેટા સપ્ટેમ્બર મહિનાની વાત કરી લઈએ 7.66 મિલિયન પર હતા, તે ઓક્ટોબરમાં વધ્યા છે અને 7.67 મિલિયન પર આપણને રહેતા દેખાઈ રહ્યા છે. તો જોબ ઓપનિંગના ડેટા ખાસ કરીને થોડા ઘણા સુધરતા દેખાયા છે. પોઈન્ટનો સુધારો છે પણ સુધરતા આપણને દેખાઈ રહ્યા છે. બીજી બાજુ હવે વ્યાજ દરને લઈને યુએસમાં જે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, અહીંયા દર ઘટે છે કે નહીં તેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. આજે ફેડ જે છે તે અહીંયાથી દરને લઈને નિર્ણય લેતા જોવા મળશે. 87% લોકોને દરોમાં 0.25% કાપની આશા અહીંયા બનતી દેખાઈ રહી છે. એની સામે બજારની વાત કરી લઈએ તો ફેડનું વલણ જે છે તે અહીંયા હોકિશ રહેવાની આશંકા બનતી દેખાઈ રહી છે. એની સાથે જ દરો જો અહીંયાથી ઘટ્યા નથી અથવા તો દરોમાં કોઈ ઘટાડો નથી આવતો તો પછી બજારમાં ઘટાડાની આશંકા જે છે તે પણ બનતી દેખાઈ રહી છે. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બજારનું ધ્યાન જે છે તે કાપ સાથે 2026 માટે દરોના કાપના ગાઈડન્સ પર પણ એક ફોકસ જે છે તે આપણે રાખવાનું છે કે ત્યાં કઈ રીતે આવતા વર્ષ માટે ફેડ જે છે તે ગાઈડન્સ આપે છે. પણ આજે ખાસ મહત્વનું ફોકસ જે છે તે કઈ રીતે ફેડ તરફથી નિર્ણય આવે છે એના પર રાખવાનું રહેશે. હવે બીજી બાજુ જે કેવિન હેસેટ છે, જે ફેડ ચેરમેન બનવાના રેસમાં સૌથી આગળ છે, તેમના તરફથી અમુક નિવેદનો આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે બેન્ચમાર્ક દરોમાં કાપની વ્યાપક આશંકા જે છે તે અહીંયા બનતી દેખાઈ રહી છે. ફેડ પાસે દરોમાં કાપ કરવાની સંપૂર્ણ જગ્યા જે છે તે અહીંયા ઓલરેડી ફેડ પાસે છે. 0.25%થી વધારે જો ફેડ કાપ કરે છે તો તેઓ કરી શકે છે, કારણ કે આ 0.25%થી વધારે કાપની જગ્યા ફેડ પાસે ઓલરેડી છે. ફેડ ચેરમેન બન્યા તો પછી દરોમાં કાપ થશે તેવું તેઓ કહી રહ્યા છે કે કેવિન હેસેટ પોતે કહી રહ્યા છે કે જો તેઓ ચેરમેન બન્યા તો પછી દરમાં કાપ જે છે તે ત્યાંથી થતા જોવા મળશે. પોવેલ સાથે સંબંધ મજબૂત બન્યા રહેશે તેઓ પણ કહી રહ્યા છે. એટલે આ અમુક નિવેદનો જે આવતા દેખાઈ રહ્યા છે તેમના તરફથી તે પણ એક મહત્વના સ્ટેટમેન્ટ જે છે તે આપણે કહી શકાય. હવે ફેડ ચેરમેન કોણ બનશે એના પર એક મોટો પ્રશ્નાર્થ જે છે તે બનતો દેખાઈ રહ્યો છે, કારણ કે આ સપ્તાહે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે છેલ્લા ઇન્ટરવ્યૂની શરૂઆત જે છે તે અહીંયાથી ટ્રમ્પ કરતા જોવા મળશે અને ચેરમેન પદની રેસમાં જેમ જણાવ્યું તેમ કેવિન હેસેટ સૌથી આગળ આપણને રહેતા દેખાઈ રહ્યા છે. પૂર્વ ગવર્નરની વાત કરી લઈએ તો જે કેવિન વારસ છે એને પણ ટ્રમ્પ જે છે તે મળ્યા હતા અને બેસેન્ટ સાથે પણ મુલાકાત જે છે તેમણે કરી હતી. ચેરમેન પર નિર્ણય ટ્રમ્પ જ લેશે. વ્હાઇટ હાઉસ તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે કે છેલ્લું નિર્ણય જે છે તે ટ્રમ્પનો જ અહીંયાથી રહેતો જોવા મળશે અને લગભગ 2026ની શરૂઆતમાં આપણને આ નિર્ણય જે છે તે આવતો જોવા મળી શકે છે. વ્હાઇટ હાઉસ તરફથી આ નિવેદન ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે. તો આને લઈને પણ એક નજર જે છે તે ઓવરઓલ માર્કેટની બનતી દેખાઈ રહી છે. વ્યાજ દર પર યુએસમાં CNBC તરફથી એક ફેડ સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 84% લોકોનું માનવું છે કે કેવિન હેસેટ જે છે તે અહીંયાથી ચેરમેન બનતા જોવા મળી શકે છે અને માત્ર 11% લોકો જ તેમને ચેરમેન પદ માટે યોગ્ય માની રહ્યા છે. એટલે જો પર્સન્ટેજ વધારે છે, 84% લોકો માની રહ્યા છે કે કેવિન હેસેટ જે છે તે અહીંયાથી ચેરમેન બની શકે છે, પણ એમાંથી પણ માત્ર 11% લોકો તેમને આ ચેરમેન પદ માટે યોગ્ય માની રહ્યા છે. સાથે 47% લોકો જે છે તે ક્રિસ્ટોફર વોલરને અહીંયાથી યોગ્ય ઉમેદવાર માની રહ્યા છે કે તેઓ ખાસ કરીને ફેડ ચેરમેન જે છે તે બનવા લાયક છે. એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે. લોકોનું માનવું છે કે ફેડ એ દર જરૂર ઘટાડવા જોઈએ અને ઘટાડો જે છે તે હવે અહીંયાથી થતો દેખાઈ શકે છે. 45% લોકોનું માનવું છે કે દરો જે છે તે 0.25% ઘટવા જોઈએ. એટલે એનાથી વધારે જો વ્યાજદર ઘટે છે તો પછી થોડી ચિંતા બનતી દેખાઈ શકે. એટલે જો 0.25% કાપના ફેવરમાં ખાસ કરીને ઘણા લોકો બનતા દેખાઈ રહ્યા છે. 76% લોકોનું માનવું છે કે આવનાર ચેરમેન જે છે એનું વલણ વધારે નરમ રહેતું જોવા મળી શકે છે અત્યારના જે ચેરમેન છે એના કરતાં. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે.
કોણ ચેરમેન બને છે એના પર પણ બજારની નજર જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, તો ત્યાંથી પણ થોડાક મિશ્ર સંકેતો જ આપણને બનતા દેખાયા હતા. જ્યાં જુઓ તાઇવાન ઇન્ડેક્સ 5%થી વધુની પોઝિટિવિટી, પણ નિક્કેઈ કોસ્પીમાં નરમાશ સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. અન્ય ઇન્ડાઇસીસમાં પણ શંઘાઈ સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગમાં લગભગ નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં મામૂલી એવી નરમાશ અહીંયા બનતી દેખાઈ હતી. અત્યારે જુઓ 55 પોઈન્ટ્સ જેટલી વેચવાલી અને લેવલ સ્પેસિફિક 25,904ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટી અત્યારે સંકેતો આપતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી જે રીતે યુએસ અને એશિયન માર્કેટ તરફથી થોડાક નબળા સંકેતો બની રહ્યા છે, આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય એક નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે.